રાજકોટમાં 1400 ઘરો પર ચાલશે બુલડોઝર. 1500 પોલીસ જવાનોના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન. ત્યારે વાત કરીએ તો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જૂના દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલાક કરી છે. ત્યારે આગામી 23 ફેબ્રુઆરીની સવારથી જંગલેશ્વરમાં આજી નદીના કાંઠે અને 15 મીટરના ટીપી રોડ પર ખડકાયેલા 1400થી પણ વધુ ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવાનું મહાઅભિયાન શરૂ થશે. ત્યારે આ ઓપરેશનને પાર પાડવા માટે તંત્રએ અભેદી કિલ્લે બંધી કરી છે. ત્યારે 1500થી વધુ પોલીસ જવાનો અને મનપાના 1200 જેટલા કર્મચારીઓનો કાફલો મેદાને ઉતરશે. ત્યારે 260થી વધુ મશીનરી સજ્જ કરવામાં પણ આવી છે, જેમાં 64 જેસીબી મશીન, 7 હિટાચી અને 50થી વધુ બ્રેકર્સનો સમાવેશ થાય છે. ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો પણ સ્ટેન્ડ બાય રહેશે. ત્યારે મનપાના જણાવ્યા અનુસાર આ કામગીરી ટીપી સ્કીમ નંબર 6નો રસ્તો ખુલ્લો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આજી નદીના કાંઠેથી દબાણો દૂર થતા ચોમાસામાં સર્જાતી પુલની ગંભીર સમસ્યામાંથી જંગલેશ્વરના લોકોને કાયમી ધોરણે મુક્તિ મળશે. ત્યારે છેલ્લા 3 દિવસથી મનપાની ટીમોએ ઘેર ઘેર જઈને લોકોને સમજાવ્યા હતા, જેના પગલે અનેક પરિવારોએ ભારે હૈયા જાતે જ પોતાના મકાનો ખાલી કરવાનું પણ શરૂ કરી દીધું છે. ત્યારે તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે 23 તારીખ પહેલાં મકાન ખાલી નહીં કરનારની માલ મિલકતને નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં.